મિત્રો આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે ઘણા બધા મિત્રો છે કે આની રાહ જોતા હોય છે, મતલબ કે દિવાળી વેકેશનની. તો જીટી તરફથી એનું સર્ક્યુલર આવી ગયું છે, તો આપણે આખે આખું વ્યવસ્થિત જોવાના છે. તો આ રીતે તમારું સર્ક્યુલર રહેશે, બરાબર? કેમ જીટી વાળા જે રીતે ડેટ છે એ બારે પાડતા હોય, બરાબર? તો એ રીતે છે. આપણે આખે આખું વાંચીએ. આગામી દિવસોમાં તહેવાર નિમિત્તે આગળ તેમજ પાછળ જાહેરાત રજાઓના લાભ સાથે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, મતલબ કે આપણી જીટીયુ કાર્યાલય તેમજ તમામ શેડ્યુલ સ્કૂલ અને વિભાગ મતલબ કે કોલેજની આવી જાય, સિનિયર સ્કૂલો છે, બધી ઓલ વસ્તુ આવી જાય. એમાં 19 તારીખ એટલે કે 10મા મહિનાની આપણે 19 તારીખ અને 10મા મહિનાથી લઈ અને આપણે 26/10 ત્યાં સુધી તમારું દિવાળી વેકેશન છે એ રહેશે. પછી તમારી સ્કૂલ કોલેજ કે જે જીટીયુમાં આવતું હોય, બરાબર છે, એ પાછી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. રેડી? આની અંદર વાત કરીએ તો જીટીયુનો સ્ટાફ છે, બરાબર? પછી જીટીયુની બધી સ્કૂલ છે, પછી જીટીયુની જેટલી બધી કોલેજ છે અને જીટીયુની જેટલી સંસ્થા છે કે બધાને લાગુ પડે. અને બીજી અમુક નોંધ નીચે લખેલ છે સર્ક્યુલરમાં, તો એ વાત કરીએ તો 21 તથા 24 ઓક્ટોબર અન્યવે સરકારી દ્વારા રજા જાહેર ન કરવામાં આવે તો યુનિવર્સિટી દ્વારા એવરેજ દિવસો અન્યવે નિર્ણય લેવામાં આવશે. અને વેકેશન દરમિયાન જરૂર પડશે તો જીટીયુના જરૂરી કામકાજ અને કર્મચારીઓ અધિકારીઓને મોબાઈલ ઈમેલ ઉપર ઉપલબ્ધ રહેશે. મીન્સ કે વિદ્યાર્થી છે જે જીટીયુના સ્ટુડન્ટ, એટલે તમારા લોકોને બધાને રજા જ હશે. એનો સ્ટાફ છે બધે અથવા સર ટીચર એ લોકોને જરૂર પડશે તો એ લોકોને મેલ કરશે, પણ એ આપણે કંઈ જોવાનું નથી. તમારે ખાલી આ 2 તારીખ યાદ રાખવાની છે કે 10મા મહિનાની 19 તારીખથી લઈ અને 10મા મહિનાની 26 તારીખ સુધી તમારે જીટીયુમાં મીન્સ કે તમારી કોલેજમાં રજા રહેશે. અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીને જીટીયુનું રીડિંગ સમયગાળો ચાલુ હોય છે, તો તમારે વાંચવાનું છે, બરાબર છે? આપણે એક જોવા જઈએ તો જીટીયુનું રીડિંગ ટાઈમ અને વેકેશન બંને ભેગું થયું, નકર આપણે અલગ અલગ રજા મળતી હોય તો વધારે કંઈ ટેન્શન એમાં લેવાનું નથી. એક ટાઈમ મળી જાય તો જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરવાની. અને જે લાસ્ટ યરમાં છે, બરાબર છે, એ વિદ્યાર્થી છેલ્લું વર્ષ છે, તો એને હવે 2 કે 3 વસ્તુ ભેગી થતી હોય, જેમ કે કાં તો જોબ કરવા જશે, બરાબર ને, કાં તો ડિગ્રીમાં એડમિશન લેશે. તો બંને માટે થોડી થોડી પ્રિપેરેશન કે તૈયારી કરવી પડશે. અને ભેગું તમારે જીટીયુનું જે શેડ્યુલ તમારું હોય કોલેજનું 5મા સેમનું 6ઠા સેમનું એ પણ તમારે વાંચવું જ જોશે. રેડી? તો જોવાનું કે બધી રીતે ડિવાઈડ ટાઈમ થઈ જાય અને સરખી રીતે તૈયારી કરવાની. બેકલોગ કેટી ભૂલથી હવે લેવાની નથી, બરાબર છે? નકર પછી હવે આગળ ભેગું નહીં થાય. અને જે મિત્રોને જોબમાં કે કંપનીમાં પ્લેસમેન્ટમાં બેસવાનું છે એ લોકોને મીન્સ કે 80% કંપની એવી છે કે ડિગ્રી મીન્સ કે બેકલોગ કેટીવાળા જે આવતી હોય છે એ છોકરાને લેતા નથી. એટલે એ લોકોને જોવાનું કે ખાલી 70માં 23 માર્ક લેવાના, પણ ફેલ નહીં થવાનું, એમ એટલું ખાલી કોશિશ કરવાની. બાકી આપણે માર્ક્સની એટલી કાંઈ મિત્રો જરૂર નથી, બટ તૈયારી કરજો. કેમ કે વેકેશનનો ટાઈમ મળ્યો છે તો આપણે ખોટે ખોટું બીજી જગ્યાએ ટાઈમ પાસ નહીં કરવાનું. અને છેલ્લું વર્ષ છે તો એન્જોય કરવાની. ને થોડું થોડું દરરોજનું 1-2 કલાક વાંચી લેવાનું, એટલે વાંધો ન આવે. રેડી? અને જેટલું ડિપ્લોમાના જે વિદ્યાર્થી બધા છે એને તો આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં બધું મટીરિયલ બનાવેલ છે સેમેસ્ટર વાઇઝ, તો બધું મટીરિયલ એ લોકોને પણ મળી રહેશે. રેડી? તો છેલ્લું વર્ષ છે, હરખી રીતે ધ્યાન દેવાની છે. રેડી? પછી પાછું એડમિશન લ્યો. રેડી? હા, ત્યારે તમારે શું કે પાછું તો મોજ મસ્તી કરવાની. ડીડી સેટની જે એક્ઝામની તૈયારી કરતા હોય એ મિત્રોને ખાસ જોવાનું છે કે એટલીસ્ટ 5,000 જેટલા એમસીક્યુ છે ને ઓછામાં ઓછા સોલ્વ કરી નાખવાના, એટલે એને ગવર્મેન્ટની કોલેજ છે એમાં આરામથી એડમિશન મળી જાય. જો 5મા સેમમાં કે 6ઠા સેમમાં અથવા તમારા સેમેસ્ટર 1 થી 4 સુધીમાં કાંઈ વાંધો નહીં, બેકલોગ આવ્યા હોય, કેટી એવી હોય કે ઓછા એસપી એવું હોય, એનાથી કાંઈ ફરક પડશે નહીં, બરાબર? ખાલી 5 એસપી આવશે 5મા સેમમાં તોય કાંઈ ફરક નહીં પડે, પણ ડીડી સેટમાં રેન્ક અને સ્કોર થવો જોઈએ, તો તમારે એડમિશન મળશે. ને જે મિત્રોને ગુજરાતમાં અભ્યાસ કરે છે ને એલડી અમદાવાદમાં એડમિશન લેવું છે, અથવા ભાવનગર શાંતિલાલ વાળી જે કોલેજ છે ભાવનગર એમાં લેવું છે, અથવા તો બીજી છે કે બધી ઘણી બધી કોલેજ છે, એમએસયુ વડોદરા છે, એમાં જેને એડમિશન લેવું હોય એ મિત્રોને ખાસ ટોપ કરવું પડશે, બરાબર છે? તમારા ક્લાસ દીઠ જે મિત્રો તમારા કોલેજમાં ટોપ કરતા હોય ને એવી રીતના જો તમારા રૂમમાંથી તમે એક જણો કોઈ ટોપ કરી શકતા હોય તો એ વિદ્યાર્થીને આપણે આશા રાખીએ કે થોડીક વધારે મહેનત કરે તો એનું નામ આવે. બાકી આ કોલેજમાં પેકેજ છે એ 10-15 5-8-10 લાખથી ચાલુ થતા હોય. રેડી? તો જે મિત્રોની ઈચ્છા હોય કે ના મારે આ કોલેજમાં એડમિશન લેવું છે તો એને થોડીક ટોપ કરવું પડશે, નકર એડમિશન થશે નહીં. રેડી? તો દિવાળીનો ટાઈમ છે, બધા વેકેશનને એન્જોય કરો, થોડુંક સ્ટડી કરો. બીજું કંઈ પ્રશ્ન હોય કે હેલ્પની જરૂર હોય તો અમારી એકેડમીનો જરૂરથી સંપર્ક કરજો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. અને હેલ્પલાઇન માટે તમે ટેલિગ્રામમાં અથવા તો કોલ પણ કરી શકો, અથવા મેસેજ પણ ઇન્સ્ટાગ્રામમાં વગેરે તમે કોઈ પણ જગ્યાએ કરી શકો.
રેડી? તો વિડીયોને પૂરો કરું છું. હું એક સર્ક્યુલરની બધા વિદ્યાર્થી મિત્રોને નોંધ લેવાની છે. હજી કોઈને કંઈ પ્રશ્ન હોય, કોઈને ના સમજાણું હોય તો મને કોમેન્ટ કરજો. આ સર્ક્યુલર છે જીટીયુના બધા સ્ટુડન્ટને લાગુ પડે છે. ફાર્મસીમાં હોય, એન્જિનિયરિંગમાં હોય, મેનેજમેન્ટમાં હોય, જીટીયુમાં ડિગ્રી કોઈ પણ અભ્યાસ કરતા હોય ટોટલને લાગુ પડે છે. રેડી? તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત દેશે આવી જીટીયુની નવી ઇન્ફોર્મેશન સાથે. અને જે મિત્રોને હજી સુધી આપણી જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપમાં ચેનલની લિંકમાં જોઈન થવાનું બાકી હોય એની લિંક નીચે આપી દઉં છું. એમાં બધા મિત્રો જોઈન થઈ જજો જેથી કરીને કોઈ પણ જીટીયુની નવી અપડેટ આવે તો તમે ફ્રી ઓફ કોસ્ટ એની ઇન્ફોર્મેશન મેળવી શકો. ઓકે, તો કંઈક પ્રશ્ન હોય તો પૂછો, બાકી વિડીયોને તમારા દોસ્તો સુધી પહોંચાડો. રેડી? ને કંઈ પ્રશ્ન હોય તો કહેજો. વિડીયોને પૂરો કરીએ છીએ. થેન્ક યુ, ટેક કેર, બાય.